મારે મારી ટીચર સાથે મેળ થઈ ગયો હતો. હું જ્યારે પણ તેમને સાડીમાં જોતો એટલે હું સપનાના હિંચકે ચડી જતો. પણ હું તેમને કેવી રીતે કહું પણ. એક દિવસ એવો આવ્યો કે જ્યારે હું મારા ક્લાસ ટીચરના ઘરે ગયો ત્યારે મને મારા સપનાના મહેલમાં રહેવાનો મોકો મળ્યો છે. તે વખતે એવું થયું કે શું વાત કરું. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. હું ધોરણ 12 માં ભણતો હતો ત્યારે મને મારા મેડમ સાથે મેળ થઈ જાય છે અને તે પોતાની કમર અને વજનદાર વસ્તુથી શાનદાર દેખાતા હતા. તે અલગ અલગ સાડીઓમાં પોતાની શોભામાં ચાર ચાંદ લગાવી દેતા. મને તેમને રૂમનો મોનિટર બનાવ્યો હતો કેમ કે હું દેખાવડો હતો અને હોશિયાર હતો અને તેમને સારો લાગતો હતો. એટલે ક્લાસમાં કરવામાં આવતા બધા કામ મને સોંપેલા હતા, જેમ કે સુવિચાર લખવો, બ્લેક બોર્ડ સાફ કરવા, વિદ્યાર્થીઓના લેસનના ચોપડા ભેગા કરવા વગેરે. એક દિવસ મને ઊભો કર્યો અને તેમની પાસે બોલાવ્યો. તે સ્ટાફ રૂમ મને ફાઇલો સરખી કરવા બોલાવ્યો હતો. તેવામાં મેડમની બુક તેના ટેબલની નીચે પડી જાય છે તો હું નીચે જોવા લેવા બેસું છું એટલે તેમને પગની સાડી ઉપર હોવાથી મિત્રો તે પગ કેટલો સરસ હતો. જો પગ આટલો સરસ છે તો બીજું કેટલું સરસ હશે. હું આમ વિચારતો હતો ત્યાં મેડમ બોલ્યા, શું કરે છે, લાવ જલ્દી આપ. હું ફટાફટ ઉપર આવી ગયો અને મેડમને તેના કામનો મદદ કરવા લાગ્યો. 2-4 દિવસ ગયા અને એક દિવસ મારા મેડમનો રાતે મારી મમ્મી ઉપર ફોન આવે છે અને તે બોલે છે, હીરાબેન, તમારા દીકરાને મારા ઘરે મોકલો ને. મારી ટીવી બંધ થઈ ગઈ છે અને આઈપીએલની જોરદાર મેચ ચાલુ છે. મારી મમ્મીએ કહ્યું, હું હમણાં તેને મોકલું છું. પછી હું તેમના ઘરે પહોંચ્યો તો તે લેંગો અને ટી-શર્ટમાં હતા. તેમને હું જોતા જ રહી ગયો કેમ કે સાડીમાં પણ તે સાવ અલગ દેખાતા હતા અને નાઇટ સૂટમાં પણ અલગ. તેમણે મને કહ્યું, હું અગાસી ઉપર ડિસ્કનેક્શન લગાવેલું છે તે સાઈડમાં ખસી ગઈ છે તો હું તારી સાથે આવું છું અને સરખું કરી આપ. મેં કહ્યું, હા ચાલો. પછી તેમને એ કામ તો થઈ ગયું. પછી તે બોલ્યા, ઠીક છે, હવે તું ઘરે જઈ શકો છું. હું મારા ઘરે ગયો. બીજા દિવસે રવિવાર હતો એટલે હું સોસાયટીમાં દડોબેટ રમતો હતો અને મેડમ આવે છે અને મને કહે છે, અહીંયા આવતો. હું તેમના ઘરે ગયો અને ઘરમાં કેટલાક વજનદાર સામાન ફેરવવાનું કહ્યું. એ કામ પૂર્ણ કર્યા પછી હું તેના રૂમમાં ગયો હતો. ત્યાં મેડમનું લેપટોપ પડ્યું હતું. હું મેડમનો ફોટા જોઈ રહ્યો હતો ત્યારે મેડમ મારા માટે સમોસાનો નાસ્તો લઈને આવે છે. હું તેમના ટૂંકા કપડામાં ફોટા જોતો હતો. તેમાં તો મારા હૃદયના ધબકારા રોકી રાખે એવા ફોટા હતા. હું વિચારતો હતો કે આમને મારે મેળવવા માટે શું કરવું પડશે. મેડમ આવી ગયા અને તેમણે તરત જ લેપટોપ બંધ કર્યું અને મને બોલ્યા, કોઈને પર્સનલ વસ્તુ આમ જોવાય જોઈએ ના જોવાય. પછી મને નાસ્તો આપ્યો અને પછી તેમણે મને કહ્યું, તું તો ખતરનાક શેતાન છો. પછી હું મારા ઘરે ગયો. બીજા દિવસે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. સવારે શાળામાં મળ્યા એટલે મેડમ મને મોઢું બતાવવા નહોતા તો સંતાડીને ફરતા હતા. મારી લાગણી તો હવે એકદમ વધી ગઈ હતી. હું કેવી રીતે તેમને મેળવું, કોઈ રસ્તો કાઢવા જ પડશે. હવે મેડમ પણ મારી સામે જોઈને થોડા શરમાવા લાગ્યા. તેમની ચિરાગ પણ હવે લલકારા મારવા લાગી હોય એમ લાગતું હતું. સાંજે મને એક વિચાર આવ્યો અને હું એક સ્ટીકર લાવ્યો અને તેમની એક્ટિવાની સીટ ઉપર તે સ્ટીકર લગાવ્યું અને તેમાં લખ્યું, તમને હું પસંદ કરું છું. પછી હું જાળીઓમાં સંતાઈને જોઈ રહ્યો હતો કે મેડમનું રિએક્શન આવે છે કે નહીં. તે જેવા એક્ટિવામાં જોડે આવ્યા તેમણે પહેલા સ્ટીકર જોયું ને ફાડ્યું ને પછી આજુબાજુને તેમની સ્ટીકરનો ડૂચો કરી તેમને ટીકીમાં નાખી અને હસતા મોઢે ચાલતા થયા. મને વાતની ખબર પડી ગઈ હતી કે મેડમને મારા થોડો રસ આવવા લાગ્યો હતો. હું પણ ખુશ હતો કેમ કે મને ખુશી હતી કે તું ખુશ હતા જેની હું 6 મહિનાથી વાટ જોઈ રહ્યો હતો. તે મને એવા અરુબરુ થવા
ઘરની સામે જ રમતો. મેડમની ગેલેરીમાં આવતા હતા એટલે હું તેમને સામે જોઈને સ્માઈલ આપતો. તે પણ મને હસતા ચહેરે જોતા. થોડી વાર રહી મેડમ દુકાને જવા માટે આવે છે અને કહે છે, તું સાંજે 9 વાગ્યે મારા ઘરે આવજે. હું ખુશ થઈ ગયો. હું તો વિચારતો હતો કે આગળ હવે મારે શું કરવું પડશે. હું 9 વાગ્યે મેડમના ઘરે ગયો અને જોયું તો મેડમ અથાણું પેક કરી રહ્યા હતા અને મને કહ્યું, અરે તું આ બેસ. મેં તેમને નજીકથી જોયા તો એકદમ કોમળ દેખાતા હતા. તેમણે મને કહ્યું, હવે તું મને એ વાતનો જવાબ આપ કે તે મારી એક્ટિવા ઉપર શું લખ્યું હતું. હું ગભરાણો. પછી તેમણે મારો કાન પકડીને મરડ્યો. તેમણે મને કહ્યું, શું તું મને પ્રેમ કરે છે? હું બોલ્યો, ના મેડમ, ભૂલ થઈ ગઈ છે. હવે હું આવું કોઈ દિવસ નહીં લખું. મને જવા દો. જો મારા મમ્મીને ખબર પડશે તો મને બરાબર સ્વિચ આપશે. હું કોઈ દિવસ તમને હેરાન નહીં કરું. મેડમે કહ્યું, કેમ ડરી ગયો? ચિંતા ના કર, હું તારા ઘરે કોઈને વાત નહીં કરું. પછી તેમણે મને કહ્યું, તું ઈચ્છે છે તેમાં હું તારી મદદ કરીશ. આમ કહી તેમણે મને પલંગ જોડે લઈ જઈને બેસાડ્યું. તેમણે મને પહેલી વાર તેમના દર્શન કરાવ્યા અને આવવાનું કહ્યું. પછી આવો મોકો કેવી રીતે મૂકવું? પછી મેં તેમને આનંદ કરાવ્યો. મેં તેમના જીવનનું 7મા આસમાને પહોંચાડ્યા. તેમને અવાજમાં અલગ અલગ સીટ ફિટ કરી દીધી, પણ ઘણા ટાઈમ પછી તો ઠેકાણું પડી ગયા અને તેની આંખોમાં આંસુ જોઈ હું ડરી ગયો. મેં કહ્યું, મેડમ, મારાથી વધારે તો નથી થઈ ગયું ને? ધીરે ધીરે બોલ્યા, બધું ઓકે છે. તેમને ચાલવામાં થોડીક તકલીફ પડતી હતી. હું તેમનો સહારો આપવા ગયો તો તે બોલ્યા, બસ બસ, ચલાવ, ચાલશે. હવે તું મારા ઘેર થોડા દિવસે આવતો રહેજે. હું ચાલી શકતી નથી તો તું ફ્રીજમાંથી આપણા બંને માટે ઠંડી છાશ લેતો આવ. હું દોડીને છાશ લઈ આવ્યો અને એમ બંને પીધી. અડધો કલાક થઈ ગયો હતો. ત્યાં સુધી હું ત્યાં જ હતો. ફરી બીજી વખત પણ અભ્યાસ કરી લીધો. ડબલ ચાન્સ મારી લીધો. તે પણ એકદમ મોજમાં આવી ગયા હતા. પછી હું મારા ઘરે ગયો અને શનિ રવિ મેડમની ખબર લેતો. મિત્રો, આનો બીજો ભાગ સાંભળવા માંગતા હોય તો વિડિયોને 1000 લાઈક થશે તે દિવસે બીજો ભાગ આવી જશે. તો ફટાફટ લાઈક કરો અને બીજા ભાગ આવે એની રાહ જુઓ. તો મિત્રો, વિડિયોને કેવો લાગ્યો? નવા મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવે છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.